ઇંગ્લિશ પેડાગોજી ફૂલ કોર્સ પાર્ટ 5 જોઈશું મિત્રો। આ વિડીયોમાં આપણે ટોપિક છે કોન્સોનન્ટ્સ એટલે કે વ્યંજન વિશે માહિતી મેળવીશું। આગળ મિત્રો કુલ 4 પાર્ટ અપલોડ કરેલા છે। વિડીયો જોવાના બાકી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે પ્લેલિસ્ટની, ત્યાંથી જોઈ શકો છો। હવે કોન્સોનન્ટ્સ છે તો એની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા જોઈએ તો consonants are speech sounds. Consonants are speech sounds produced with complete or partial obstruction of the airflow from the lungs. તો consonants એટલે કે વ્યંજન છે તો શું છે તો consonants are speech sound produced with complete or partial obstruction of the airflow from the lungs। હવે એને ગુજરાતીમાં આપણે સરળ રીતે સમજીએ તો વ્યંજન એટલે કે કોન્સોનન્ટ્સ એ એવા ધ્વનિઓ સાઉન્ડ્સ છે કે જેના ઉચ્ચારણ દરમિયાન પ્રોનાઉન્સિંગ દરમિયાન ફેફસામાંથી આવતી હવાના જે પ્રવાહ છે એમાં સંપૂર્ણ એટલે કે કમ્પ્લીટ અથવા આંશિક એટલે કે પાર્ટિયલ અવરોધ થાય છે, ઓબ્સ્ટ્રક્શન। તો વ્યંજન એ એવા ધ્વનિઓ છે કે જેના ઉચ્ચાર કરતી વખતે ફેફસામાંથી આવતી હવાના પ્રવાહ જે છે તો એમાં સંપૂર્ણ અથવા તો આંશિક થોડોક અવરોધ થાય છે, જે આપણે વ્યંજન તરીકે એટલે કે કોન્સોનન્ટ્સ તરીકે ઓળખાય છે। ડેફિનેશન તમે સમજી ગયા હશો। આગળ જોઈએ, ફર્સ્ટ ટોપિક છે કેરેક્ટરિસ્ટિક ઓફ કોન્સોનન્ટ્સ। કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કોન્સોનન્ટ્સ એટલે કે વ્યંજનની લાક્ષણિકતાઓ એટલે કે કેરેક્ટરિસ્ટિક્સ। હવે એમાં ફર્સ્ટ છે ઓબ્સ્ટ્રક્શન ઓફ એરફ્લો એટલે કે હવાના પ્રવાહમાં અવરોધ। તો એરફ્લો ઇઝ પાર્ટિયલી ઓર કમ્પ્લીટલી બ્લોક્ડ ડ્યુરિંગ પ્રોનાઉન્સિએશન। જે એરફ્લો છે એટલે કે હવાનો જે પ્રવાહ છે એ પાર્ટિયલી એટલે કે આંશિક રીતે ઓર અથવા તો કમ્પ્લીટલી એટલે કે સંપૂર્ણ રીતે બ્લોક્ડ થઈ જાય છે, એટલે કે એમના વચ્ચે અવરોધાય છે। ડ્યુરિંગ દરમિયાન પ્રોનાઉન્સિએશન એટલે કે ઉચ્ચારણ દરમિયાન હવાના પ્રવાહમાં સંપૂર્ણ અથવા આંશિક અવરોધ થાય છે। એક્ઝામ્પલ પી પેન, બી બેટ, ટી ટોપ। તો આ એક્ઝામ્પલ આપણે જોયા। મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન છે એ દબાવી દેશો, અને આપણી એપ્લિકેશન છે જેના એકેડમી એ પણ તમે ડાઉનલોડ કરી ત્યાંથી વિડીયો છે જોઈ શકો છો। સેકન્ડ પોઈન્ટ છે તેમાં યુઝ ઓફ સ્પીચ ઓર્ગન્સ એટલે કે વાણી અંગોનો ઉપયોગ। સ્પીચ ઓર્ગન્સ એટલે કે વાણી અંગો, યુઝ એટલે કે એનો ઉપયોગ। કોન્સોનન્ટ્સ આર પ્રોડ્યુસ્ડ વિથ ધ હેલ્પ ઓફ સ્પીચ ઓર્ગન્સ। કોન્સોનન્ટ્સ જે છે તો આર પ્રોડ્યુસ્ડ વિથ ધ હેલ્પ ઓફ સ્પીચ ઓર્ગન્સ એટલે કે વાણીના જે અંગો છે, ઉચ્ચારણના જે અંગો છે તે એના મદદથી ઉચ્ચારાય છે। સચ એઝ જેમ કે જોઈએ તો ધ લિપ્સ, હોઠ, ટંગ, જીભ, ટીથ એટલે કે દાંત, પેલેટ એટલે કે તાળવું, એન્ડ વોકલ કોર્ડ્સ એટલે કે સ્વરતંતુ। તો વ્યંજનોના ઉચ્ચાર માટે હોઠ, જીભ, દાંત, તાળવું છે અને સ્વરતંતુ જેવા વાણી અંગોનો ઉપયોગ થાય છે। મિત્રો પ્રશ્નો પૂછાય કે યુઝ ઓફ સ્પીચ ઓર્ગન્સ, ફાઇન્ડ આઉટ ધ યુઝ ઓફ સ્પીચ ઓર્ગન્સ। તો આમાંથી કોઈ પણ જે ઓર્ગન છે સ્પીચ એ આપેલું હોય તો આપણે કરી શકીએ। આગળ જે થર્ડ પોઈન્ટ વોઇસ્ડ એન્ડ વોઇસલેસ નેચર। ઘોષ અને અઘોષ જે પ્રકૃતિ છે એ। હવે અહીંયા આપણે થોડુંક જોઈ લઈએ તો કોન્સોનન્ટ્સ લેટર્સ એટલે કે વ્યંજન અક્ષરો। તો કોન્સોનન્ટ્સ લેટર્સ છે તો કેટલા છે
21 લેટર્સ છે. અક્ષરો કેટલા છે? વ્યંજનો કેટલા છે મિત્રો? 21 છે. અહીં આપણે લેટર્સની વાત કરેલી છે, અક્ષરોની વાત કરેલી છે, જેમાં આપણે જોઈએ તો કહીએ તો AEIOU જે છે વોવેલ્સ, એ સિવાયના જે છે એ કહી શકીએ, જે અહીં આપણે નીચે આપેલા છે. મિત્રો વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઈક કરતા રહેશો. મિત્રો અહીં આપણે જે ઇંગ્લિશ પેડાગોજી છે તેની સંપૂર્ણ સિરીઝ છે અહીં આપણે લાવીશું, જે તમને ટેટની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. એ જે સિરીઝ છે એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં એક્સપ્લેન કરીને આપીશું. આગળ જોઈએ કોન્સોનન્ટ, સાઉન્ડ્સ, ફોનેમ્સ. આગળ આપણે શું જોયું તો કોન્સોનન્ટ્સ, લેટર્સ જોયા. શું? લેટર્સ. અને અહીંયા શું છે તો સાઉન્ડ્સ છે. તો કેટલા સાઉન્ડ્સ છે મિત્રો? કોન્સોનન્ટ્સ, લેટર્સ અને સાઉન્ડ્સ ખાસ યાદ રાખજો. અહીં 24 છે. કેટલા છે? 24 સાઉન્ડ્સ છે. કેટલા છે? 24 કોન્સોનન્ટ્સ, સાઉન્ડ્સ છે. તો ઘોષ વ્યંજન અને અઘોષ વ્યંજન ધ્વનિઓ, જેમાં શું તો કોન્સોનન્ટ સાઉન્ડ્સ આર ક્લાસિફાઈડ ઇન્ટુ વોઇસ્ડ એન્ડ વોઇસલેસ સાઉન્ડ્સ. જે આ કોન્સોનન્ટ સાઉન્ડ્સ છે એ બે ભાગમાં ડિવાઇડેડ છે, જેને આપણે કહીશું તો વોઇસ્ડ કોન્સોનન્ટ સાઉન્ડ્સ, જે કુલ કેટલા છે? 15 એટલે કે 15 છે. અને છે અઘોષ વ્યંજન ધ્વનિઓ, વોઇસલેસ કોન્સોનન્ટ સાઉન્ડ્સ, કુલ કેટલા છે? તો 9 છે. એટલે 15 અને 9 કેટલા થશે? 24 થશે. તો આગળ જોઈશું લિસ્ટ ઓફ 50 વોઇસ્ડ કોન્સોનન્ટ સાઉન્ડ્સ, 15 ઘોષ વ્યંજન ધ્વનિઓ. હવે જે આ 15 ઘોષ વ્યંજન ધ્વનિઓ છે તો એની માહિતી આપણે મેળવી લઈએ. જો પરીક્ષામાં આ 15માંથી કોઈ પૂછાય તો જો જાણતા હોઈએ તો આપણે કરી શકીએ. જોઈએ તો અહીં જોઈ શકો છો મિત્રો વોઇસ્ડ સાઉન્ડ, એક્ઝામ્પલ અને ગુજરાતી ઉચ્ચાર. વોઇસ્ડ સાઉન્ડ છે બી, જેને આપણે બ, તો આ બ. પછી છે ડી એટલે કે દ અથવા તો ડ. જી એટલે કે જેને આપણે અહીંયા શું ઉચ્ચાર કરીશું? ગ. પછી આ છે વી એટલે વ. પછી દ, જ, જ, આ જ, મ, ન, અંગ. પછી લ, ર, ય, વ. વોઇસ્ડ કોન્સોનન્ટ સાઉન્ડ. વોઇસ્ડ કોન્સોનન્ટ સાઉન્ડ એટલે કે શું કહેવાશે? ઘોષ વ્યંજન ધ્વનિઓ. તો તેના વિશે આપણે માહિતી મેળવી લઈએ. તો વોઇસ્ડ કોન્સોનન્ટ સાઉન્ડ્સ આર પ્રોડ્યુસ્ડ. જે વોઇસ્ડ કોન્સોનન્ટ સાઉન્ડ્સ છે ક્યારે પ્રોડ્યુસ થશે? વેન, જ્યારે ધ વોકલ કોડ્સ. વોકલ કોડ્સ એટલે સ્વરતંતુઓ. વોકલ કોડ્સ એટલે શું કહેવાશે મિત્રો? સ્વરતંતુઓ વાઇબ્રેટ, કંપન ડ્યુરિંગ પ્રોનાઉન્સિએશન. તો વોઇસ્ડ કોન્સોનન્ટ સાઉન્ડ્સ આર પ્રોડ્યુસ્ડ વેન ધ વોકલ કોડ્સ વાઇબ્રેટ ડ્યુરિંગ પ્રોનાઉન્સિએશન. પ્રોનાઉન્સિએશન દરમિયાન, ઉચ્ચાર દરમિયાન જે વોકલ કોડ્સ છે, સ્વરતંતુઓમાં કંપન થાય છે તેને ઘોષ વ્યંજન ધ્વનિઓ એટલે કે વોઇસ્ડ કોન્સોનન્ટ સાઉન્ડ કહેવાય છે. તો જે વ્યંજન ધ્વનિઓના ઉચ્ચારણ સમયે સ્વરતંતુ એટલે કે વોકલ કોડ્સમાં કંપન થાય છે તેને ઘોષ વ્યંજન ધ્વનિઓ એટલે કે વોઇસ્ડ કોન્સોનન્ટ સાઉન્ડ કહેવાય છે. તો યાદ રાખો મિત્રો, તો વોઇસ્ડ કોન્સોનન્ટ સાઉન્ડ્સ આવે તો તેની સાથે શું આવશે? તો વોકલ કોડ્સ વાઇબ્રેટ ડ્યુરિંગ પ્રોનાઉન્સિએશન. એટલું ખાસ યાદ રાખવું. હવે એમાં બીજું છે વોઇસલેસ કોન્સોનન્ટ સાઉન્ડ્સ એટલે કે અઘોષ વ્યંજન ધ્વનિઓ. વોઇસલેસ, અઘોષ consonant sounds. Voiceless consonant sounds are produced without vibration of the vocal cords. Without, વગર, vibration. Vibration એટલે કે કંપન, અને અહીં છે વિધાઉટ એટલે કે કંપન વગર, કંપન થતું નથી. ઓફ ધ વોકલ કોડ્સ, જે સ્વર તંતુઓ છે તો એના કંપન વગર.
તો એ શું આવશે? વોઇસલેસ કોન્સોનન્ટ સાઉન્ડમાં આવશે. ગુજરાતીમાં સમજ મેળવીએ તો જે વ્યંજન ધ્વનિઓના ઉચ્ચાર સમયે જે વ્યંજન ધ્વનિ છે તો એના ઉચ્ચાર સમયે સ્વર તંતુઓ એટલે કે વોકલ કોર્ડ્સમાં કંપન થતું નથી તેને અઘોષ વ્યંજન ધ્વનિઓ એટલે કે વોઇસલેસ કોન્સોનન્ટ સાઉન્ડ કહેવાય છે. તો વોઇસલેસ કોન્સોનન્ટ સાઉન્ડમાં શું આવશે? તો વિધાઉટ વાઇબ્રેશન ઓફ ધ વોકલ કોર્ડ્સ. શું આવશે મિત્રો? તો વિધાઉટ વાઇબ્રેશન ઓફ ધ વોકલ કોર્ડ્સ. તો એમાં વોઇસલેસ કોન્સોનન્ટ સાઉન્ડ. હવે જોઈએ તો ટોટલ વોઇસલેસ કોન્સોનન્ટ સાઉન્ડ્સ કેટલા છે મિત્રો? 9 છે. કેટલા છે મિત્રો? 9 છે. મિત્રો વિડીયોને મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરશો મિત્રો, જેથી કરીને જે મિત્ર વર્તુળમાં જે છે તેમને પણ આ જે સિરીઝ છે ઇંગ્લિશ પેડાગોજી ફૂલ સિરીઝ એમને પણ મદદ મળી રહે. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો. હવે મિત્રો આજે 9 જે છે વોઇસલેસ કોન્સોનન્ટ સાઉન્ડ્સ, તો એની થોડીક માહિતી આપણે મેળવી લઈએ. તો વોઇસલેસ સાઉન્ડ્સ એક્ઝામ્પલ વર્ડ અને ગુજરાતી ઉચ્ચાર. તો આ શું? તો પ, પછી આ ત અથવા તો ટ, ક, પછી ફ, આ જે મિત્રો જે છે તો થ, જીભ દાંત વચ્ચે. શું? તો આ જે ચિહ્ન છે શાનું છે? થનું, જીભ અને દાંત વચ્ચે. પછી સ, પછી જે છે આ શ, ચ અને આ છે હ. તો આ કેટલા છે? તો 9 છે. કેટલા છે? વોઇસલેસ કોન્સોનન્ટ સાઉન્ડ્સ. મિત્રો કદાચ આવું પૂછાઈ ન શકે પણ એની જે સંખ્યા છે, હાઉ મેની વોઇસલેસ કોન્સોનન્ટ સાઉન્ડ્સ આર, એમ કરીને ક્વેશ્ચન પૂછાય, સંખ્યા પૂછાય તો આપણે 9 જે છે સંખ્યા લખી શકીએ. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો લાઈક કરજો, મિત્ર વર્તુળમાં વિડીયો શેર કરજો અને નવા વિડીયો માટે જે નવી વિડીયોની નોટિફિકેશન છે એ મળી રહે એના માટે બેલ આઇકન છે અવશ્ય દબાવી દેશો. મિત્રો આગળ નવા વિડીયો છે એ આવતા રહેશે, તો તમે ચેનલ સાથે જોડાયેલા રહેશો.